ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदशिखातापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निष्पतन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा। पहलो श्लोक साधन पंचकमनो। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम् वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम् तेने शस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् तेने शस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापो गः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् पापो गः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम् आत्मेच्छा व्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। बीजो श्लोक। संगस्सस्तु विधीयतां भगवतः भक्तिदृढाधीयताम् संगस्सस्तु विधीयतां भगवतः भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु सन्त्यज्यताम् शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुकासेव्यताम् सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुकासेव्यताम्
ब्रह्मैकाक्षरमध्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यतां ब्रह्मैकाक्षरमध्यतां श्रुतिशिरो वाक्य समाकर्ण्यतां। ને આ રીતે આપણે બીજો શ્લોકનું ચિંતન કરી રહ્યા છીએ અને એમાં આચાર્યએ સત્સંગ ઉપર ખૂબ ભાર આપ્યો, કારણ કે સત્સંગ માટે તુલસીદાસજી પણ આપણે જોયું એ પ્રમાણે સુંદરકાંડમાં જ કહે છે કે સત્સંગ એક ક્ષણનો પણ સત્સંગનું શું પુણ્ય છે, એનો શું લાભ છે એ કોઈ કહી શકે નહીં. સ્વર્ગનું સુખથી પણ અને આ લોકના સુખથી પણ એને તોલી શકાય નહીં એવું સત્સંગનું વાત ત્યાં તુલસીદાસજી મહારાજ પણ કરે છે. શંકરાચાર્ય પણ મહારાજજી કહે છે કે સત્સંગ સતનો સત્સંગ કરવાથી દુસ્સંગનો ત્યાગ થશે અને એના લીધે જિજ્ઞાસા જાગશે અને સાથે સાથે ભગવાનમાં ભક્તિને દ્રઢ બનાવો. ભગવાનની ભક્તિ દ્રઢ બનાવો એટલે આપણે ફરી એક જ વાક્યમાં કહીએ. વિચાર તો ખૂબ લાંબો ત્યારે પણ કર્યો છે, તો શું એક વાક્યમાં એક જ કે જે પાર્ટ ટાઈમ ભક્ત હતો, સ્વામીજીની ભાષામાં કહીએ તો ભક્તિ દ્રઢ કરવી એટલે કે જે આપણે શરૂઆતમાં પાર્ટ ટાઈમ ભક્ત એટલે કે પૂજા રૂમમાં જ ભક્ત બનીએ, બાકીનું પાછું જે હતા એ રીતે આપણે વ્યવહારમાં આપણો વ્યવહાર કરીએ છીએ. તો કે ના, એવું નહીં, વ્યવહાર દરમિયાન પણ હું ભક્ત પહેલાં છું અને ત્યાર પછી મારે ભાગ્યે જે કંઈ વ્યવહાર આવ્યો છે એ વ્યવહાર હું ભક્ત બનીને કરું. પહેલાં હું ભગવાનનો ભક્ત છું, એને ભક્તિ દ્રઢ એટલે અનપાયીની ભક્તિ. રામાયણ પ્રમાણે કહીએ તો અનપાયીની ભક્તિ, જેમાં અપાય, જેમાં કોઈ દિવસ ક્યારે એમાં ઓછું ન થાય એવી હંમેશ માટેની પરમાત્માની ભક્તિ એટલે ફૂલ ટાઈમ પૂર્ણકાલીન ભક્ત બનવું. અને એ પછી આપણે એ પણ જોયું કે શાંત્યાદિ પરિચયતા, અને શાંત્યાદિમાં ખાસ આપણે ક્ષમા ઉપર ખૂબ ભાર આપ્યો અને એ માણસે પોતે જ કરવું પડે, એમાં બીજા કોઈ આપણને મદદરૂપ થઈ શકે નહીં. કારણ કે આપણે જોયું એમ ઘણા ઉછેર દરમિયાન પણ આપણને ઘણી બધી વખત અન્યાય થયો લાગે અને એ જ અન્યાય મોટા થઈ ત્યારે પણ જુદી જુદી જગ્યાએ જણાય છે. આપણે કોઈના ક્રોધના વિષય બન્યા હોય, લોકો આપણી સાથે તિરસ્કાર કર્યો હોય, ક્રોધ કર્યો હોય, આપણી અવગણના કરી હોય, એ બધામાંથી મુક્ત થવા માટે ક્ષમાનો ગુણ અતિ આવશ્યક છે. નહીંતર આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે પણ આપણું મન વિકસિત બની શકે અને એટલા માટે આપણે પોતે જ પ્રયત્ન કરવો પડે. શાંત્યાદિ પરિચયતા દ્રઢતર કર્માશુ સંત્યજ્યતા, અને દ્રઢતાપૂર્વક કર્મ એટલે કર્તવ્ય કર્મનો આશુ ત્યાગ કરો. અને ત્યારે ગઈકાલે પણ આપણે વિચારતા હતા કે કર્તવ્ય કર્મનો ત્યાગ ન થઈ શકે તો કંઈ વાંધો નહીં, કર્મનો ત્યાગ ન થઈ શકે તો એ કર્મને લીધે એ કર્મમાં રહેલી જે ભાવના છે, શું છે? કર્મ મને વિકસિત કરનાર છે એ શું છે? આસક્તિ. આસક્તિ કર્મમાં કઈ આસક્તિ છે? કર્મફળ માટેની આસક્તિ, કર્મફળ માટેનો આગ્રહ. કર્મ મને આ પ્રકારનું જ મળવું જોઈએ, મને કર્મફળ આ પ્રકારનું ન જ મળવું જોઈએ, આ એક ભાવ. અને એવું જ કર્તવ્ય પણ મનુષ્યને વિક્ષિપ્ત કરે છે. એટલે એમાંથી પણ વિચાર દ્વારા મુક્ત થવાનું છે. કર્તવ્ય એટલે કે મને આપણે જ્યારે સોસાયટીમાં રહેતા હોય એટલે કોઈને કોઈ કર્તવ્ય તો છે જ, પણ એ મારો વિકસિત કરનારું ન બને એના માટે પ્રયત્ન કરીએ. અને ત્યાર પછી આપણે જોયું કે જ્યારે કર્તવ્ય કર્મમાંથી મુક્ત થવાનું કારણ મહત્ત્વનું એ છે કે જેથી આપણે સત્સંગમાં સમય આપી શકીએ. આપણે જોઈએ છીએ કે કેટલી વખત અવરોધ આવી જતો હોય છે સત્સંગ માટે, એટલે કે સદવિદ્વાન ઉપસૃપ્યતા. સદવિદ્વાન એટલે આપણે જોયું કે સદને જાણનાર વિદ્વાન એટલે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે, વિદ્વાન પાસે ઉપસૃપ્યતા, એની પાસે જાઓ.
શેના માટે પછી આપણે જોઈશું, કારણ કે પછીના આમાં ચોથી લીટીમાં જ કહેવાના છે. એટલે પહેલાં તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, અને એમાં આપણે જોયું કે શ્રોત્રિયને આપણે જાણી શકીએ, બ્રહ્મનિષ્ઠ છે કે નહીં એ આપણું પોતાને માપદંડ નથી કે આને બ્રહ્મનિષ્ઠ કહેવાય. અને એટલા માટે આપણે શું જોઈએ છે એ નક્કી કરીએ તો આપણે ભગવાન શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાત્મા પાસે જ મોકલી આપશે. એ પણ આપણે નિસ્તારથી ચર્ચા કરી હતી. હવે આપણે થોડુંક વિચાર કરીએ. પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. સદ્વિદ્વાન ઈશ્વરની કૃપાથી જો મળી ગયા તો હવે શું કરવાનું છે, તો કે પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. હંમેશા પ્રતિદિનમ એટલે દરરોજ એમની પાદુકાનું સેવન કરો. પાદુકા એટલે ખરેખર પાદુકાની આપણે પૂજા નથી કરવાની, કારણ કે પાદુકા પૂજા પણ થતી હોય છે. ઘણા લોકો એમ કહે છે પાદુકા પૂજા છે. પાદુકા એટલે એમના ચરણની પૂજા. ખરેખર એમાં ભાવ એક જ છે, શરણાગતિનો, ગુરુની સેવાનો. અને આપણે ગઈ વખતે પણ જોતા હતા એ પ્રમાણે બસ એક જ, અને પાછળનો એક જ ભાવ છે કે ક્યારેક કોઈ વ્યક્તિની આપણે સેવા કરી શકીએ જ્યારે મને એમ લાગે કે મારે જે જોઈએ છે એ મને અહીંથી મળશે અને આ વ્યક્તિ મારું શોષણ નહીં કરે. બંને વસ્તુ છે. કારણ કે નહીંતર આપણે થોડાક વખત પછી એમ લાગે કદાચ આમ કરશે, આપણું શોષણ કરશે, એટલે કે પૈસા માગશે. બીજું તો એને શું જોઈએ, કદાચ કોઈ પૈસા માગશે ને ફાળો કરશે ને એવું કંઈક લાગે. એવું જો લાગતું હોય તો આપણે સમર્પિત ન થઈ શકીએ. એટલે આપણે એવી વ્યક્તિ પાસે જઈએ કે જે મને જે જોઈએ છે એ મને મળી શકશે. અને એ ક્યારે બને કે થોડોક વધારે એમની સંપર્કમાં આવીએ, એમને સાંભળીએ, એમની થોડીક નજીક જઈને સેવા કરીએ. અને કયા પ્રકારની સેવા કરી શકીએ, તો ખાલી એક જ છે કે એમની ભૌતિક કોઈ જરૂરિયાત હોય તો એમને જરૂરી શું છે, પાછું આપણને ભૌતિક જરૂરિયાતમાં પણ ખબર હોતી નથી. માટે જોઈએ કે એમને કંઈ જરૂર છે, આપને અનુકૂળ હોય તો મને કહો. કારણ કે જલ્દી સેવા લેવાનું પણ ગમતું નહોતું હોતું ઘણા લોકોને. જરૂર નથી, જે હશે ભગવાન મોકલવાનો તો છે જ. અને એટલે એમની રુચિને સમજી અને એમની સેવા કરી. અને સાથે સાથે એક બહુ મહત્ત્વની વસ્તુ છે, જ્યારે આપણે સેવા કરતા હોઈએ છીએ ત્યારે એક જાણે અજાણે જે સેવક છે, જે સેવા કરી રહ્યો છે એનામાં પેલા મહાત્મા માટે માલિકીનો ભાવ આવી જાય છે. હું જ સારી સેવા કરી શકું, બીજા કોઈ કરી શકે નહીં. એટલે બીજા કોઈને નજીક જવા દેવાની ઈચ્છા થાય નહીં. એવું પણ ન થવું જોઈએ. એના માટે તમને ખબર છે ને, પેલી વાર્તા આવે છે કે ગુરુજીની દરરોજ 2 શિષ્યો હતા. એ ગુરુકુળમાં રહેતા હતા અને ગુરુની ચરણની સેવા કરે. અને પછી તો એટલે સુધી માલિકીનો ભાવ આવી ગયો કે જમણો પગ મારો, ડાબો પગ તારો. એટલે જો જરાક હાથ ડાબા પગને અડી ગયો બીજા શિષ્ય દ્વારા તો અકળાઈ જાય કે ભાઈ તારે મારા પગને અડવાનું નથી. એટલે ભાઈ તું તો ગુરુજીના પગને હાથ અડાડી રહ્યો છે. પણ છતાં આવી શક્યતા આવી શકે. એટલે સભાનતાપૂર્વક ગુરુની અથવા તો વક્તાની જેને આપણે ગુરુભાવ કે એટલો ઝડપથી જાગવાનો નથી. પણ જેમ જેમ નજીક જતા જશું એમ આપણને ગુરુ એટલે કે જે મારા અજ્ઞાનને, અંધકારને નાશ કરી શકે એનું નામ ગુરુ. વ્યક્તિ નથી. વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ ગુરુ તત્વ છે. અને એના માટે આપણે આદર હોય. કેવો આદર હોય? તો અહીંયા શ્વેતાશ્વેતર ઉપનિષદમાં બહુ સુંદર વાત કરે છે. શું કહે છે? યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતાશ્યતા પ્રકાશંતે મહાત્મનઃ. ત્યાં શ્વેતાશ્વેતર ઉપનિષદમાં બહુ સુંદર વાત કરે છે કે યસ્ય દેવે પરાભક્તિ. જેવી રીતે મને પરમાત્મામાં કેવી ભક્તિ છે? પરાભક્તિ. એટલે ક્યારેય મને પરમાત્મા સામે કોઈ વિરોધ ઉત્પન્ન નથી થતો. પરાભક્તિ ઉત્કૃષ્ટ ભક્તિ છે. એ જે કરે છે એ બધું બરોબર સ્થાને છે. એવી ઉત્કૃષ્ટ જે ભક્તિ છે એવી યથા દેવે તથા ગુરુ. જેમ પરમાત્મામાં, દેવમાં જે ભક્તિ છે એવી ભક્તિ જ્યારે ગુરુમાં થાય તો શું થાય? મને ફાયદો છે, એને ફાયદો છે એવું નહીં. આપણે વાત કરતા એક નાનકડી વાત જો તમને યાદ આવી હોય તો કહું.
આવી વાર્તાઓ મહાત્માઓ કહેતા હોય છે કે ભાઈ ગુરુ કરવા જોઈએ, ગુરુ કરવા જોઈએ. પહેલાં લોકો માનતા હોય છે, કાન ફૂંકાવો શબ્દ વાપરે. એ ગામમાં કોઈ પંડિતજીની પાસે પેલો ગાય બકરા ચારવાળો વ્યક્તિ કહે છે કે ભાઈ મારે લેવું જોઈએ દક્ષિણ, કંઈક મંત્ર મંત્ર લઈએ. અને ઓલા પંડિતજી કે આ વ્યક્તિને શું કંઈ મંત્ર બોલતા આવડશે ખરો? એને કરતાં કે છે એને કંઈક બકરીનું કંઈક બકરી દેવા એનામાં કેવું કંઈક કહી દીધું. અને એ તો બિચારો શ્રદ્ધાપૂર્વક હતો. એને બકરીમાં ભગવાનના દર્શન થયા. ખ્યાલ આવ્યો? એની એ શ્રદ્ધાથી પેલા તો મહાત્મા જતા રહ્યા, પણ બકરીમાં એને ભગવાનના દર્શન થયા. એમાંથી સાક્ષાત પરમાત્મા ઉત્પન્ન થાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી શ્રદ્ધા વ્યક્તિ કરતાં એણે કહેલા છે વાક્ય પ્રમાણે ચાલવાથી કોનો ઉદ્ધાર થાય છે? આપણો. કારણ કે બીજી રીતિમાં કહે છે તસ્ય તે કથિતા શ્રદ્ધા પ્રકાશંતે મહાત્મનઃ. ગુરુમાં જેવી ભક્તિ, દેવમાં જેવી ભક્તિ છે એવી જ ગુરુમાં ભક્તિ છે. જેમ પેલો ભરવાડે પેલા તો કહીને જતા રહ્યા, પણ એને ભક્તિ હતી તો એને પરમાત્માના દર્શન થયા. એ રીતે અહીંયા એટલા માટે કહે છે કે જો આપણે એ પ્રકારની ભક્તિ હશે તો તસ્ય તે કથિતા શ્રદ્ધા, એના દ્વારા જે ઉપનિષદના વાક્યની વાત કરવામાં આવશે ત્યારે પ્રકાશંતે મહાત્મન. અહીંયા મહાત્મા એટલે કોણ? શ્રોતાને કહે છે. ઉપનિષદ શ્વેતાશ્વેતર ઉપનિષદ, મહાત્મા એટલે જે સાંભળી રહ્યો છે મહાત્મા બની ગયો. અને એને જે શબ્દો કહેવામાં આવશે એ પ્રકાશંતે, એને થશે કે હા એ હું છું, હા હું એ છું. જ્યારે એ તત્વની વાત કરતા હોય ત્યારે પેલો સ્પંજની જેમ ભક્તિ હોવાના લીધે જેમ સ્પંજ હોય ને પાણીમાં બોલે તો કેવું પાણી ચૂસાઈ જાય, એમ એને એ શ્રુતિના વાક્યો એના હૃદયમાં ચૂસાઈ જશે. એટલા માટે અહીંયા ભક્તિની વાત કરીએ, બીજું કોઈ કારણ નથી. ખ્યાલ આવ્યો? કે ભક્તિ આપણે શ્રદ્ધા ગુરુમાં હોવાનું કારણ ગુરુડમ ચલાવવા માટે નથી, પણ આપણને એના લીધે જે કહેવામાં આવે છે એ આપણે સમજી શકીએ. અને આ વસ્તુ ક્યારે થાય? આપણે શ્રદ્ધા ક્યારે રાખી શકીએ? એમાં ભક્તિ ક્યારે રાખી શકીએ? ક્યારે રાખી શકીએ? જ્યારે મારા જીવનનું અગ્રિમતા મહત્ત્વની વસ્તુ શું બની જાય કે બસ મારે આ જ્ઞાન જોઈએ, સ્પષ્ટતા આવે કે મને જે જ્ઞાન જોઈએ છે એ મળશે. અને એ એમ કે છે પ્રાપ્ત છે પ્રાપ્તિ. આ જેમ મારા ગળામાં જ હાર હોવા છતાં, માળા હોવા છતાં મને ખબર પડી નથી, અને એટલે કહે છે કે તારે અજ્ઞાનના લીધે જ તને ગળામાં માળા છે છતાં ખબર પડી નહીં. એમ આ મારે જે આત્માને જાણવું છે એને જાણવા માટે એક જ વસ્તુની જરૂર છે, જ્ઞાનની. અને એટલા માટે એ જે કંઈ કહે એ પ્રકારે હું મારા જીવનને અનુકૂળ કરું. આપણે ગઈકાલે જ વાત કરતા હતા કે આપણે નિર્ણય તો કરીએ પણ છતાં આપણા માર્ગમાં અવરોધો આવતા જ હોય છે. આધ્યાત્મિક માર્ગમાં પણ કેટલા બધા અવરોધો આવતા હોય છે. અને એના માટે જે પ્રકારનું આ કર્મયુગ ભાવનાથી જીવન જીવીએ અને એમની સેવા કરીએ, સેવા કરીને એમનો પ્રેમ સંપાદન કરીએ, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. ઓહો, એટલે સેવા કરીએ તો જ ગુરુજી પ્રસન્ન થાય, વક્તા પ્રસન્ન થાય. તો આ તો કેવું, આ તો અમારા જેવું થયું પ્રભુ. અમને કોઈ અમારી સેવા કરે કે સારા શબ્દો કે, કારણ કીધું ને કે તમે ત્રણે શરીરથી, મનથી અને વાણીથી સેવા કરો. એટલે ગઈ વખતે વાત કરી હતી, વાણીથી નમ્રતા બતાવો, વાણીમાં નમ્રતા હોય, બુદ્ધિમાં આપણે અને શરીરથી પણ આપણે જે કંઈ એમને ઉપયોગ એ સેવા કરીએ છીએ, અને બુદ્ધિમાં પણ શરણાગતિ છે. તો એવું કરીએ ત્યારે એને પ્રસન્નતા પ્રાપ્ત થાય. તો એ પણ અમારા જેવા જ થયા ને પ્રભુ? તો કે ના, પ્રસન્નતા એટલા માટે કે એક જ જોવા માગે છે કે ખરેખર આ વ્યક્તિને બીજું કશું જ જોતું નથી, જ્ઞાન જ જોઈએ છે. જેમ આપણે ગઈ વખતે વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની વાત કરી હતી, જ્યારે એમ થાય કે ઓહો, આપણે જે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદની કસોટી કરી એવી અત્યારે મહાત્મા કરતા નથી, પણ એટલું જ જાણે કે ના, ખરેખર આ વ્યક્તિને જ્ઞાનમાં જ રસ છે તો જ નિયમિત આવી શકાય, નહીં તો ન આવી શકાય. એટલે જ્યારે એને પ્રશ્ન લાગે કે ખરેખર એને રસ છે, ત્યારે એને આનંદ થાય કે ઓહો, મેં જે પ્રાપ્ત કર્યું છે એવો કોઈ જિજ્ઞાસુ મારી સામે આવ્યો છે. એટલે એ આપણે શું છે ખરેખર તો વીજળી તો બધે જ છે. ગુરુજીની પ્રસન્નતા, કરુણા એના હૃદયમાં
ભગવાને આપેલી છે કરુણા, પણ એ પ્રગટ કરવા માટે જેમ આપણે વીજળી સર્વત્ર છે, પણ જો ચાપ દબાવીએ તો પંખો થાય, લાઇટ થાય, લાઇટ કરીએ તો જ લાઇટ થાય. એ રીતે આપણે ગુરુની કૃપા, વક્તાની અનુકંપા માટે સેવા કરે છે કે જેથી એ પ્રગટ થાય. અને પ્રગટ થઈને આપણે શું કરવાનું છે? બીજું કંઈ નથી કરવાનું, કે એની સાથે પ્રગટ થશે એટલે આપણે એની સેવા કરતાં કરતાં એની સાથે ટ્યુનઅપ થઈ જઈએ. જેમ કહે છે કે રેડિયોમાં આપણે નોબ હોય, એને ચાલુ કરીએ તો રેડિયો શું કરે છે? જે વિદ્યુતના તરંગો છે એને શું કરે છે? ધ્વનિના તરંગોમાં પરિવર્તિત કરી અને આપણે સુંદર સંગીત સંભળાવે છે. એમ ગુરુજી એટલે વક્તા છે, એ કોઈ બીજી કોઈ કશું કરતા નથી. એ પરંપરાએ આપેલું જ્ઞાન છે એ આપણી સામે પ્રગટ કરે છે. અને એને કરાવવા માટે એક જ વસ્તુ જોઈએ કે સેવા. તત્પાદુકા સેવ્યતામ, એમની સેવા કરીએ અને એમને એમ લાગે કે ખરેખર એમને આત્મજ્ઞાન જ જોઈએ છે, તો આપણને જ્યારે આપે ત્યારે એની સાથે ટ્યુનઅપ થઈ ગયા હોય તો જેમ રેડિયાનું સંગીત સાંભળી શકીએ, એમ શાસ્ત્રો દ્વારા જે સુંદર વાત કરવાના છે આત્મતત્વની, એ આપણે સાંભળી શકીએ. કારણ કે આપણે એ પણ સ્પષ્ટ છે સેવા કરવાની પાછળ કે આપણે ખબર છે કે આત્મજ્ઞાન સ્વતંત્રતાથી પ્રાપ્ત કરી શકાય નહીં. ગમે તેટલું વાંચીએ તો પણ મારો અહંકાર તો અકબંધ જ રહે કે વાંચનાર હું આ બધા હવે તો ઉપનિષદ બધા પુસ્તકોમાં પણ છે, એ જ વાંચીને હું મારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈશ, ક્યારે ન થાય. બહુ વર્ષો પહેલાંની એક વાત યાદ આવી એકદમ અચાનક. એ કે હું ઘણી વખત કહું કે તમે અમારા સ્વામીજીને સાંભળવા આવતા હોય તો હું આવું છું, પણ દૂર રહીને સાંભળું છું. કારણ કે એમ થાય કે આટલી મોટી વ્યક્તિ ત્યાં જાય છે, આપણો અહંકાર તો ત્યાં અકબંધ રહી જાય છે. અને એ અહંકાર જ્યારે આપણે ગુરુમુખે શાસ્ત્રોને શ્રવણ કરીએ ત્યારે જ એ દૂર થાય. એટલા માટે એની પાદુકાને સેવન કરી, એની સેવા કરી, પ્રસન્નતા પ્રાપ્ત કરીએ, જેથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. પછી શું કહે છે આગળ? તત્ પાદુકા સેવ્યતામ પ્રતિદિનમ. પછી જો પછીનું શું છે? બ્રહ્મૈકાક્ષર મથ્યતામ. અને ત્યાર પછી બ્રહ્મૈકાક્ષર મથ્યતામ, અને એમની પાસે જઈને આપણે બ્રહ્મ એકમ અક્ષરમ, બ્રહ્મ જે એક અક્ષર છે એને અર્થ્યતામ પાર્થ્યતામ, એની પ્રાર્થના કરવી છે. અને એમને એમ નથી થતી. કાં તો આપણે કશુંક વાંચ્યું હોય, આમ તો આપણા માટે તો કહ્યું ને કે આપણે તો જેમ જેમ સાંભળતા જઈએ એમ આવી પ્રાર્થના કરવાની ઈચ્છા થાય. મુંડક ઉપનિષદમાં એક આવે છે, મુંડક ઉપનિષદના પ્રારંભમાં જ, કે આ જ્ઞાન બ્રહ્માજીએ કેવી રીતે આપ્યું. જ્ઞાનની પરંપરાની સ્તુતિ કરતા, એની મહાનતા બતાવતા, જ્ઞાનની પરંપરાની સ્તુતિ અને મહાનતા બતાવતા વખતે કહે છે, શું કહે છે? સૌનકો મહાસાલહ અંગીરસમ વિધિવત ઉપસન્નમ. શૌનક મહાશાલ છે, એટલે મહાગૃહસ્થ છે. એને ત્યાં મહાન યજ્ઞો, કેટલા બધા યજ્ઞો, અને એના લીધે બધા કેટલા બધા અતિથિઓ આવે છે, અને આ બધા અતિથિઓની સેવા કરે છે. એવો મહાશાલ, એવો ગૃહસ્થ છે. એવા કોણ? શૌનક. એ વિધિવત ગુરુજી પાસે ગયા, અંગીરસ પાસે, અને જઈને શું પૂછે છે? કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. જેમ નારદજી પણ કહે છે કે મેં બધેથી સાંભળ્યું છે. છંદોગ્ય ઉપનિષદમાં નારદજી કહે છે કે મેં તમારા જે લોકો પાસે સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી, આત્માને જાણવાથી શોકમાંથી મુક્તિ થવાય છે. આ એ જ ને બ્રહ્મૈકાક્ષર મથ્યતા. એટલે શું? બ્રહ્મના સંદર્ભમાં પ્રશ્ન જઈને કરો, બીજો કંઈ પ્રશ્ન કરશો નહીં. ગુરુજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલે બ્રહ્મના સંદર્ભમાં પ્રશ્ન કરો. એટલે આ પ્રશ્ન ક્યારે થાય? કે જ્યારે થોડીક સૂક્ષ્મતા આવી હોય. જેમ શૌનક કહે છે, નારદજી કહે છે કે મેં સાંભળ્યું છે, એમ શૌનક ઋષિ પણ કહે છે, મહાસાજ પણ ઋષિ શબ્દ વાપર્યો, કે શૌનકજી જઈને કહે છે કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વઇદમ વિજ્ઞાતમ ભવતી.
એવું શું છે કે જેને જાણ્યા પછી કસ્મિન્નો ભગો વિજ્ઞાતે, એવું શું કંઈ છે ખરું જગતમાં કે જેને જાણ્યા પછી કશું જાણવાનું જ ન રહે? આજે મનમાં જે અજંપો, કંઈક અજંપો રહ્યા છે, કંઈક આ કરી લઉં, પેલું જાણી લઉં, પેલું સાંભળી લઉં, કંઈક મેળવી લઉં, એ અજંપો મેળવવાની ભાવના, એમાંથી મુક્ત થઈ શકાય ખરું? એવું કંઈ છે ખરું? કસ્મિન્નો ભગો વિજ્ઞાતે. અને એવું તો થવું જ જોઈએ. જેમ આપણે વાત કરી, આપણે જ આપણા જીવનની વાત કરી, આ કસ્મિન્નો ભગો વિજ્ઞાતે, કદાચ મુંડક ઉપનિષદ કે છાંદોગ્ય ઉપનિષદના કદાચ મંત્રોનું ખ્યાલ ન આવીએ, પણ આપણે એવું તો થાય કે મેં જીવનમાં ખૂબ ખૂબ કામ કર્યું, સેવાનો ભાવ કર્યો, કુટુંબના સભ્યોને બધાને કુટુંબને ઉપર લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, સમાજની પણ સેવા કરી, પણ છતાં હજી જીવનમાં કંઈક ખૂટે છે. મેં તમને ઘણી વખત વાત કરી છે કે દાદાએ 70માં જન્મદિવસ વખતે કે મેં હરિજન સેવક સમાજની ખૂબ સેવા કરી, કુટુંબ માટે પણ કર્યું, પણ હજી કંઈક ખૂટે છે બેન, કંઈક ખૂટે છે. મને કે એ ખૂટે છે, દૂર થઈ શકે ખરું? આવો કંઈક પ્રશ્ન થવો જોઈએ. અથવા તો આપણે એવો પ્રશ્ન થાય કે મારા ભગવાન તો હાજરા હજુર છે, મારે જ્યારે જ્યારે મુશ્કેલી પડી મેં ભગવાનને યાદ કર્યા, મારું કાર્ય થઈ ગયું. પણ એ ભગવાન છે ક્યાં? જો બધા જ એવું, તો આપણા ભારતીય લોકો માટે આ તો આપણા નાનપણથી કહેવાય કે ભગવાન બધે છે, સર્વમ ખરીદમ બ્રહ્મ. ભગવાન તો બધે જ છે. તો એ ભગવાન બધે છે, પણ મને તો જણાતા નથી. તો બ્રહ્મૈકાક્ષર મધ્યતામ, એ ભગવાન ક્યાં છે એ મને તમે બતાવો. બધે છે એવું કહે છે, પણ એ ખરેખર મને સમજણ પડતી નથી. માટે તમે બ્રહ્મ એકમ અક્ષરમ અર્થ્યતામ, એની પ્રાર્થના કરો, પરમાત્માને જાણવાની. જેમ તૈત્રીય ઉપનિષદનું આપણે અધ્યયન કર્યું ત્યારે જો યાદ આવતું હોય તો ત્રીજી વલ્લીમાં કહ્યું, ભૃગુર્વૈ વારુણિ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેથી. ત્યાં જઈને ભૃગુ પોતાના પિતા વારુણીને, વરુણને કહે છે કે અધિ ભગવો બ્રહ્મેથી, એ ભગવાન વિધિવત જઈને કે છે, ભગવાન મને બ્રહ્મની વાત કરો, બ્રહ્મ શું છે મને કહો. અને ત્યારે એ શું કહે છે, એક સમજાવતા નથી આપણી જેમ વ્યવસ્થિત, એ તો એક જ કહે છે કે બ્રહ્મ કોને કહેવાય હું તને કહી દઉં. શું છે? યતો વા ઇમાની ભૂતાની જાયંતી એન જાતાની જીવંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. એટલે કે બ્રહ્મનું આપણે કહે ઓળખાણ કરાવી, બાકીનું કામ તું કર. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસ, તપ દ્વારા, વિચાર દ્વારા તું જાણ. હું તને કહી દઉં કે બ્રહ્મ શું છે. બ્રહ્મ શું છે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતમ અભિવિશંતી. એટલે કે જેમાંથી આ ભૂતોનો જન્મ થયો છે, જેમાં એની સ્થિતિ છે, અને પાછા જેમાં લય થાય છે, એટલે કે ઉપાદાન કારણ છે. ખ્યાલ આવ્યો? બ્રહ્મ છે એ યતો વા ઇમાની ભૂતાની દ્વારા બ્રહ્મ છે, ઉપાદાન કારણ છે. એ બ્રહ્મને તું તપ દ્વારા જાણ. જે ઉપાદાન કારણ એટલે શું કહેવાય? જે આપણું પ્રસિદ્ધ દ્રષ્ટાંત કે આ ઘડો, પેલા ઘડો નહોતો ત્યારે પેલા શું હતું? માટી. યતો વા ઇમાની ભૂતાની જયંતે. આ ઘડો શેમાંથી ઉત્પન્ન થયો? યતો વા ઇમાની ભૂતાની જયંતે. આ ઘડો જેમાંથી ઉત્પન્ન થયો શું છે? માટી. અત્યારે ઘડો છે ત્યારે પણ માટીથી અલગ રહી શકતો નથી. અને આ ઘડો તૂટી જાય તો ક્યાં મળી જાય? માટીમાં. એને શું કહેવાય? ઉપાદાન કારણ. એ રીતે આ બ્રહ્મ છે, જેમાંથી આ બધા ભૂતોનું સર્જન થયું છે, જેમાં એની સ્થિતિ છે અને જેમાં લય થાય છે. તદ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તે બ્રહ્મને તું જાણ. અને એના માટે શું કરવું પડે? તપો તપ્યત. તમે તપ બ્રહ્મ વિજિજ્ઞાસ્વ, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસ્વ. અને એમણે તો ખૂબ તપ કર્યું ભૃગુએ. અને એક વખતે જઈને પાછા ગુરુજી પાસે જાય, પણ હજી મને સંતોષ થતો નથી. જેમ નારદજી પણ કહે કે હજી મને સંતોષ થતો નથી. આત્માને જાણવાથી શોકમાંથી મુક્ત થયા, પણ હજી મને શોકમાંથી મુક્ત થયો એવું લાગતું નથી. એવી રીતે ભૃગુ પણ કહે છે. અને દરેક વખતે તપ કરતાં કરતાં, વિચાર કરતાં કરતાં છેવટે આનંદો બ્રહ્મ વિજિજ્ઞાસ. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. આનંદાત ખલિગમાની ભૂતાની જાયંતે. આનંદમાંથી જ આ જગતની ઉત્પત્તિ થઈ છે. આનંદમાં સ્થિતિ છે અને આનંદમાં લઈ છે. કેવું સુંદર લાગે છે. એ સ્થિતિ આપણને આ ચર્ચા લઈ જશે.
કે કેવી રીતે બ્રહ્મને જાણવાથી આનંદની સ્થિતિએ પહોંચી. આનંદ જ જગતમાં છે. આનંદ કો, પ્રેમ કો, ઘણા બધા શબ્દોથી આપણે જોઈ શકીએ. બધી જગ્યાએ બુદ્ધિમત્તાના પણ દર્શન થઈ શકે. એ આપણે કઈ દ્રષ્ટિએ જોઈએ છીએ એની વાત થાય. પણ પહેલાં તો બ્રહ્મૈકાક્ષર મધ્યતામ, ગુરુની સેવા કરવાથી જ્યારે પ્રસન્ન થાય ત્યારે આપણે એની પાસે જઈને બ્રહ્મતત્વનું પ્રશ્ન કરવો જોઈએ. અને ગુરુજી તો કરુણાના સાગર છે, એટલા માટે જોવે જ છે કે ખરેખર આને બીજું કશું જ જોતું નથી. ત્યારે જરૂર એ આપણને એ જ્ઞાન આપશે. અને પછી શું કહે છે? બ્રહ્મૈકાક્ષર મધ્યતામ. પછી શું શબ્દ છે? શ્રુતિ શિરો વાક્ય સમાકર્ણ્યતામ. શ્રુતિ શિર, શ્રુતિ એટલે વેદ અને એનું શિર એટલે મસ્તક. શ્રુતિનું મસ્તક એટલે ઉપનિષદ અથવા તો વેદાંત. એને શ્રુતિ શિર, શ્રુતિનું જે શિર છે એટલે ઉપનિષદનું જે વાક્ય છે, એટલે વાક્ય એટલે અહીંયા પાછું મહાવાક્ય. વાક્ય એટલે વાક્ય નહીં, પણ મહાવાક્ય સમાકર્ણ્યતામ, એને સારી રીતે સાંભળો. એટલે આપણને બહુ સરસ કહે છે, જેમ સ્વામીજી, બડા સ્વામીજી એમ કહે લિસન, એટલે કે હવે તું તારું ધ્યાન મારી તરફ આપ. નહીંતર પછી શું થાય કે સાંભળ્યું આ કાને બીજા કાને નીકળી શકીએ. પણ એવું નથી કરવા માગતા, કારણ કે હવે જ્યારે તને જિજ્ઞાસા જાગૃત થઈ ગઈ છે, તે બ્રહ્મના સંદર્ભમાં ગુરુજીને વક્તાને પ્રશ્ન કર્યો છે, ત્યારે હવે પછી શું કરવું જોઈએ કે શ્રુતિના જે વાક્ય છે, ઉપનિષદનું જે વાક્ય છે, એનું તું સારી રીતે સાંભળ. એટલે કે વેદાંત ને શ્રુતિનું વાક્યને સાંભળવાનું કેમ કહે છે? કારણ કે વેદમાં એટલે ઉપનિષદમાં બ્રહ્મ તત્વની, બ્રહ્મનું સ્વરૂપની સ્પષ્ટતાથી વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે વેદના કર્મકાંડમાં પણ ભગવાનની વાત છે જ, પણ અહીંયા ભગવાનનું સ્પષ્ટ, બ્રહ્મનું સ્પષ્ટ સ્વરૂપની, યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. માટે તું એનું સારી રીતે સાંભળ, એટલે શ્રવણ કર. અને શ્રવણ કરવાની પાછળનો હેતુ શું છે કે શાસ્ત્રનું શ્રવણ કરતાં કરતાં શાસ્ત્રનું જે તાત્પર્ય છે, શાસ્ત્ર શું કહેવા માગે છે એ નિર્ણયની વાત ગુરુજી કરતા હોય છે. વક્તા શાસ્ત્ર શું કહેવા માગે છે અને નિર્ણય આપણે જાતે કરી શકીએ નહીં. એના 6 અંગ છે નિર્ણય કરવાનો. શાસ્ત્રનું તાત્પર્ય ક્યાં છે એ આપણે જાતે કરી શકીએ નહીં. એટલા માટે આપણે આગળ પણ જોયું એ પ્રમાણે વક્તાના ઉપદેશમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપણે સાંભળીએ. આપણા પૂર્વગ્રહ શ્રવણ ક્યારે થાય? સમાકર્ણ્યતામ, સારી રીતે શ્રવણ કરવું હોય તો આપણા શ્રવણ કરતી વખતે આપણા પૂર્વગ્રહોને એક બાજુ મૂકવા જોઈએ. જેમ આપણે ઘણી વખત કહ્યું છે કે જેમ શ્રવણ કરવા બેસીએ ત્યારે પરીક્ષિત બનીને બેસીએ. પરીક્ષિત રાજા તમે જુઓ, કેટલું મોટું રાજ્યના એ રાજા હતા, પણ બધું છોડી અને સુખદેવજી મહારાજ પાસે બેસી ગયા. એમ બધા પૂર્વગ્રહો છોડી દે. કારણ કે કેટલા બધા આપણે શ્રવણ કરતાં કરતાં પણ ઘણા પૂર્વગ્રહો હોય છે. શું હોય છે? પહેલાં તો જ્યારે શ્રુતિ એટલે વેદ જે બ્રહ્મ તત્વની વાત કરે છે, ત્યારે પહેલાં તો આપણે એમ લાગે કે આ બધું બહુ અઘરું છે. કારણ કે આપણે કથા લીલા સાંભળતા હોઈએ એના કરતાં આ લીલા આત્મલીલા છે, એટલે જરા અઘરી લાગે. એટલે પહેલો જ પૂર્વગ્રહ આપણો એવો હોય છે કે આ બહુ અઘરું છે. અને એ જે કંઈ કહે છે એ ખરેખર સાચું હશે? એટલે આ બ્રેઇન વોશિંગ તો નથી કરતા ને? એવું ઘણા બધા પ્રશ્નો આ પૂર્વગ્રહ હોય. પહેલાં તો એક જ વસ્તુ છે કે એ પૂર્વગ્રહને એક બાજુ મૂકીએ તો જ આપણે આત્મતત્વને સમજી શકીએ. કારણ કે આપણે આત્માને સંપૂર્ણ અજ્ઞાત હોય ને, એનું કોઈ જ્ઞાન ન હોય ને, તો આ કશાની જરૂર ન પડે. કારણ કે જેમ કે તમને ખબર છે બાયસન? તમે બાયસનને જોયું છે? ના, બરાબર. એટલે હું તમને કહું બાયસન એટલે આફ્રિકાના જંગલનું આપણે ભેંસ જેવું પ્રાણી છે. તમારું અજ્ઞાન દૂર થઈ ગયું, બીજું કંઈ કરવાની જરૂર નથી. પણ આત્માના સંદર્ભમાં તો શું છે કે હું આત્માને જાણું છું, પણ એ કેવું છે, આત્મા જેવો છે એવો આપણે જાણી શકતા નથી. કારણ કે
આત્મા એટલે હું, પણ એ આત્માનું અનાત્મા સાથે કહેવાય ને એકદમ મિશ્રણ થઈ ગયું છે. જેમ ઘણી વખત આપણે દૃષ્ટાંત આપ્યું છે, આગનો ગોળો. આગનો ગોળો હોઈ શકે નહીં, પણ આગનો ગોળો કેમ લાગે છે કે પેલો લોખંડને અગ્નિમાં રાખવાથી અગ્નિ લોખંડના ગોળાનો આકાર ધારણ કરી લે છે અને આપણે આગનો ગોળો કહીએ છીએ. એ જ રીતે આત્મા અને અનાત્મા એટલા મિશ્રણ થઈ ગયા છે કે અનાત્માને આત્માથી આપણે જુદો પાડી શકતા નથી. અને આ જે શરીર છે અનાત્મા છે, આત્મા કેવડાવવાને લાયક નથી. છતાં આ શરીરને હું માનીને હું મારી જાતને મર્ત્ય માનું છું, હું મરણને આધીન માનું છું અને મરણ મને સ્વીકાર્ય નથી. એટલે એમાંથી કેમ મુક્ત થવું એ પ્રયત્ન કરીએ. નામ દ્વારા કંઈક કરીને આપણે અમર થવા માગીએ, અથવા તો આ શરીર દ્વારા હું મારી જાતને સ્ત્રી માનું, પુરુષ માનું, અને પછી એમાં સ્ત્રી પુરુષ પછી તો પછી એની ઘણી બધા ખ્યાલો એમાંથી ઉત્પન્ન થતા હોય છે. એ માનીને હું મારી જાતને મૂલવું છું. અને એટલા માટે આપણે જાતે શ્રવણ કરી શકીએ નહીં. મનના ધર્મને હું મારા માની લઉં છું. હાંફ ચડે છે, હાંફ ચડે છે એટલે કે મારા પ્રાણ બરાબર કામ કરતા નથી. હું જ્યારે ઉપર ચડું છું ત્યારે હાંફ ચડે છે. એટલે પ્રાણના ધર્મોને આત્મા ઉપર આરોપ કર્યો. મનના ધર્મો, લાગણી મારી દુભાણી, મને દુઃખ થયું, મને સુખ થયું. મનના જે ધર્મો છે સુખ અને દુઃખ એ મારા ઉપર આરોપિત કરીને, હા શું સુખમાં હોય તો સારું, આપણે એની કોઈ વાંધો જ નથી. પણ જ્યારે દુઃખી થઈએ, નિરાશ થઈએ, હતાશ થઈએ ત્યારે આપણને મુશ્કેલી પડે છે. અને એ કોના ધર્મ છે? મનના ધર્મ છે. એ લાગણીને એ મારા ઉપર આરોપિત કરી. બુદ્ધિમાં એ ધર્મો છે, જે મહત્ત્વના ધર્મોની જો આપણે વાત કરીએ છીએ, સફળતા અને નિષ્ફળતા, એને પણ હું મારા પર આરોપિત કરી દઉં છું. અને એટલે આપણે ખરેખર આત્માને જાણી શકતા નથી. અને એટલા માટે શ્રવણ દરમિયાન આપણે જ્યારે વક્તા સાથે તદાકાર થઈ જઈએ ત્યારે જ ખરેખર આત્માના સંદર્ભમાં મારા જે ખ્યાલો છે એને આપણે ચકાસી શકીએ. બીજા અર્થમાં કહીએ તો નિષ્પક્ષ રહીને આપણે અહંકાર શું છે એ જાણી શકીએ. અહંકારમાંથી જ બધું જન્મ છે. અહંકારના લીધે જ અજ્ઞાનના લીધે આત્માના અજ્ઞાનના લીધે અહંકાર, અને એના લીધે જે અનાત્મા છે શરીર, મન, બુદ્ધિ બધા જ, અહંકાર પણ અનાત્મા કક્ષામાં જ છે. પણ એને આપણે નિષ્પક્ષ રીતે જો હોય તો શ્રવણ કરવાની આવશ્યકતા છે. આપણી જાતે એને દૂર કરી શકીએ. એનું પરીક્ષણ કરવું પડે, એની એનાલિસિસ પરીક્ષણ કરવું પડે અને જાતે કરી શકીએ નહીં. કારણ કે આપણે ઘણી વાર વાત કરી છે કે અહંકાર તો કેવો છે, બસ સતત માગણી કર્યા જ કરે. જેમ પેલો વ્યક્તિ બની ઠનીને આવ્યો, પેલા લોકોને લાગે કે આ વર પક્ષમાં છે, વર પક્ષમાં લાગે કે આ કન્યા પક્ષમાં છે. પણ જ્યારે એની પરીક્ષણ કરવાની વાત થઈ ત્યાં જતો રહે. અને પરીક્ષણ ક્યારે થાય? આ શ્રવણ દરમિયાન ગુરુજી જ્યારે બતાવે ત્યારે જ એ અહંકારનું મિથ્યાત્વ જોઈ શકીએ. જેમ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આજ્ઞવલ્ક્ય મુનિ પાસે એમના પત્ની મૈત્રી જાય છે ત્યારે ગુરુજી એક જ કહે છે. શું કહે છે? આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માને જોવો જોઈએ. એટલે કે આત્મા કેટલો મહાન છે, એ કેટલો સુંદર છે. આત્મા એટલે હું, મારી સુંદરતા, મારી મહાનતા, મારી વિશાળતા અને ખરેખર જાણવી જોઈએ. દ્રષ્ટવ્ય, હું આટલો મહાન, આટલો સુંદર છું એ પહેલાં જણાય. તો એ જણાય તો આટલું ખાલી ખબર પડે કે હું મહાન છું, હું સુંદર છું, અતિ સુંદર છું. પણ એ સુંદરતાને જણાતી નથી. માટે શ્રોતવ્ય, આત્માના યથાર્થ સ્વરૂપનું શ્રવણ કરવું જોઈએ. એમને એમ ન થાય. અને એટલે જ કહ્યું કે એ શ્રવણ આપણે જાતે કરી શકીએ નહીં. એના માટે કહ્યું ને કે બ્રહ્મૈકાક્ષર મર્થ્યતામ, એ બ્રહ્મની સદગુરુની પાસે ગયા પછી સદવિદ્વાન ઉપસુપ્યતામ, એની પાસે ગયા પછી એમની પ્રસન્નતા પ્રાપ્ત થતાં સેવા દ્વારા પ્રસન્ન કરી
અને પછી આપણે બ્રહ્મની જ્યારે વાત કરીએ ત્યારે કયા કે જે શ્રુતિ શિર, જે શ્રુતિનો શિર છે એ ઉપનિષદના જે વાક્ય છે એનું શ્રવણ કરવું જોઈએ. અને શ્રવણ કરતી વખતે આપણા પૂર્વગ્રહનો ત્યાગ કરીએ તો જ આત્મા યથાર્થ છે તે સમજાય. અને શ્રુતિનું શિર વાક્ય કયું છે તે બહુ જ પ્રચલિત છે, જે આપણે ગીતામાં પણ જે 18 અધ્યાય છે એને આપણે 6 વિભાગમાં વેચીએ છીએ, ત્યારે પણ એ શ્રુતિનું જે મહત્વનું વાક્ય, જે મહત્વનું એટલે પ્રચલિત, મહત્વ તો વાક્ય બધા મહત્વના જ છે, પણ પ્રચલિત વાક્ય છે કયું છે? તત્વમસી. તત્વમસી, તત્વમસી, તત્ એટલે તે પરમાત્મા, ત્વમ એટલે તું છે. જેમ ભગવદ્ ગીતામાં 1 થી 6 અધ્યાય એ ત્વમ પદની વાત કરે છે, 7 થી 12 અધ્યાય એ તત્પદની વાત કરે છે. તત્ એટલે પરમાત્મા અને પછીના અસીની વાત, તે તું છે. હવે એ તો બહુ સુંદર વાત છે. અને એની વાત તત્વમસી મહાવાક્ય આપણે શેમાં આવ્યું છે? છાંદોગ્ય ઉપનિષદના. એટલે એની ચર્ચા, કારણ કે અત્યારે ચર્ચા શરૂ કરીએ તો બરાબર પૂરી થાય એવી છે જ નહીં. કારણ કે ગુરુજી પાસે જ્યારે શ્વેતકેતુ જાય છે ત્યારે ગુરુજી સામેથી કહે છે, ઓલામાં હમણાં વાત કરીએ એ પ્રમાણે મુંડકમાં તો સૌનક પોતે ગુરુજીને કહે છે કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. પણ અહીંયા તો ગુરુજી એટલે કે શ્વેતકેતુના પિતા એ જ ગુરુ બને છે. અને શ્વેતકેતુ જ્યારે ગુરુકુળમાં જઈને આવ્યો છે, એકદમ અભિમાની બનીને આવ્યો છે, અક્કડ બનીને આવ્યો છે, નમ્રતાનો ત્યાગ થઈ ગયો છે એના વ્યક્તિત્વમાંથી, ત્યારે એમને પિતાજી કહે છે કે હે શ્વેતકેતુ, તું એવું કંઈ જ ગુરુજી પાસે ભણીને આવ્યો છે કે જે જાણ્યા પછી કશું જાણવાનું ન રહે, જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું ન રહે. તો લોકો એવું તો કંઈ હતું હશે? એવું તો ક્યાંય છે જ નહીં. તમે ઇંગ્લિશને જાણો તો તમને કંઈ ગુજરાતી આવડી જાય અથવા તામિલ આવડી જાય? તમે એક ઋગ્વેદ જાણો તો કંઈ સામવેદ આવડી જવાનો છે? બધા જ વેદનું તમારે અધ્યયન કરવું જ પડે. એટલે એનામાં જિજ્ઞાસા જાગૃત થાય છે, ત્યારે ગુરુજી એને તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપે છે. એ થોડી ચર્ચા આપણે આવતે વખતે કરીશું. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.